નમસ્કાર. હું વિપુલ કુમાર પ્રજાપતિ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમદાવાદ શહેર દ્વારા આયોજિત ડિજિટલ ઈ કન્ટેન્ટ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો વિષય છે સામાજિક વિજ્ઞાન ધોરણ 8 એકમ બજાર સમાવેશ અધ્યયન નિષ્પત્તિ. વિદ્યાર્થી વિવિધ પ્રકારના બજારો વચ્ચે તફાવત સમજે છે. અભ્યાસ બિંદુઓ: બજાર એટલે શું અને બજારની સમજૂતી. ગ્રાહક કોને કહેવાય? બજારના વિવિધ પ્રકાર અને તફાવત. માં પ્રથમ છે મહોલ્લા બજાર, બીજું ગુજરી કે સાપ્તાહિક બજાર, ત્રીજું શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલ, ચોથું નિયંત્રિત બજાર જેને આપણે માર્કેટિંગ યાર્ડ અથવા એપીએમસી પણ કહીએ છીએ, અને પાંચમું ઓનલાઈન બજાર. બજાર એટલે શું એની સંકલ્પના સમજીએ. ચીજ વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો જ્યાં હોય તે સ્થળ એટલે બજાર. જ્યાં ખરીદનાર અને વેચનાર ભેગા થતા હોય તેવું સ્થળ એટલે બજાર. એટલે બજાર એવા કોઈ પણ જગ્યાને કહી શકાય કે જ્યાં વેચનાર અને ખરીદનાર ભેગા થતા હોય અને વસ્તુ વિનિમય થતો હોય. ગ્રાહક કોને કહેવાય? ગ્રાહક એટલે પોતાના ઉપયોગ માટે ચીજ વસ્તુઓ ખરીદે અથવા સેવા મેળવે તે વ્યક્તિ. પૈસા આપીને વસ્તુ કે સેવા ખરીદનારને ગ્રાહક કહેવાય. ચીજ વસ્તુઓમાં સાબુ, તેલ, બિસ્કિટ, અનાજ અથવા ભૌતિક વસ્તુઓ હોઈ શકે, અને સેવામાં મોબાઈલ ફોન રિચાર્જ, વીમો, ટ્રેન ટિકિટ બુકિંગ વગેરે સેવા. વિશ્વમાં સૌથી વધુ ગ્રાહક ભારતમાં છે. બજારના પ્રકાર: પ્રથમ છે મહોલ્લા બજાર, બીજું ગુજરી કે સાપ્તાહિક બજાર, ત્રીજું શોપિંગ કોમ્પ્લેક્સ, ચોથું નિયંત્રિત બજાર, પાંચમું ઓનલાઈન બજાર. પ્રથમ છે મહોલ્લા બજાર. આપણા રહેણાંકની આસપાસની દુકાનો એટલે મહોલ્લા બજાર. આ દુકાનો આપણા ઘરની આજુબાજુ જ હોય છે. આ દુકાનોમાં ચીજ વસ્તુઓ ગ્રાહકને દેખાય તે રીતે ગોઠવેલી દેખાય છે. રોજિંદા જીવનની ચીજ વસ્તુઓ જેમ કે સ્ટેશનરી એટલે કે પેન, પેન્સિલ, નોટબુક વગેરેની દુકાન, કરિયાણાની દુકાન, રસ્તાની આજુબાજુની દુકાન, શાકભાજીની લારી વગેરે મહોલ્લા બજારમાં સમાવેશ થાય છે. આપણી જરૂરિયાતના સમયે દિવસ દરમિયાન આપણે ગમે ત્યારે વસ્તુ ખરીદી શકીએ છીએ, અને આ દુકાનદાર નિયમિત ગ્રાહકો હોય તો એમને ઉધારથી પણ વેચાણ કરે છે. બીજું છે ગુજરી કે સાપ્તાહિક બજાર. સાપ્તાહિક બજાર એટલે કોઈ નિશ્ચિત દિવસે જ ભરાતી હોય એવી બજાર. ઉદાહરણ તરીકે દર શનિવારે ભરાય ત્યારે આપણે શનિવારી કહીએ છીએ, રવિવારે ભરાય તો રવિવારી કહીએ છીએ. કેટલાક વિસ્તારોમાં એને હાટ પણ કહેવામાં આવે છે. વેપારીઓ દિવસ દરમિયાન જે ચીજ વસ્તુઓ વેચે અને સાંજ પડે દુકાન સંકેલી અને જતા રહે છે. બીજા દિવસે કોઈ બીજી જગ્યાએ જઈ દુકાન લગાવે છે. દેશભરમાં અનેક જગ્યાએ આવા બજારો એટલે કે હાટ ચાલે છે, જેમાં લોકો પોતાની રોજબરોજની ચીજ વસ્તુઓ ખરીદે છે. ગુજરી કે સાપ્તાહિક બજારથી ગ્રાહકને અને વેપારીને શું ફાયદો થાય? તો જીવન જરૂરિયાતની ઘણી ચીજ વસ્તુઓ એક જ જગ્યાએથી મળી રહે છે. નાના વેપારીઓ હોય તેમજ કારીગરોને રોજગાર મળી રહે છે. વેપારીઓને દુકાનનું ભાડું, વીજળી, વેરો, કર્મચારીનો પગાર વગેરે કોઈ પણ પ્રકારનો ખર્ચ થતો નથી. ત્રીજું છે શોપિંગ કોમ્પ્લેક્સ અથવા મોલ. મોટા શહેરોમાં એક જ બિલ્ડિંગમાં એક સાથે કેટલીય અલગ અલગ પ્રકારની દુકાનો હોય છે, જેને આપણે શોપિંગ કોમ્પ્લેક્સ કહીએ અથવા મોલ પણ કહીએ છીએ. અલગ અલગ માળ પર અલગ અલગ પ્રકારની ચીજ વસ્તુઓ મળતી હોય છે. નાની મોટી કંપનીઓની બ્રાન્ડવાળી અને બ્રાન્ડ વિનાની વસ્તુઓ મળી રહે છે. મોટી કંપનીઓ જાહેર ખબરો દ્વારા ઊંચી ગુણવત્તાની જાહેરાતો કરીને બ્રાન્ડેડ વસ્તુઓ ઊંચા ભાવે આવા શોરૂમમાં વેચતી હોય છે. વસ્તુની કિંમતો વધુ હોવાથી અમુક લોકો જ વસ્તુઓ ખરીદી શકે છે. ગ્રાહકને કેન્દ્રમાં રાખીને દુકાનો સજાવવામાં આવે છે. શોપિંગ કોમ્પ્લેક્સ અને મોલથી વેચનાર અને ગ્રાહકને શું ફાયદો થાય? તો વિવિધ બ્રાન્ડની વસ્તુઓ ગ્રાહક એક સાથે ખરીદી શકે છે અને પસંદગીનો તક મળે છે. એસી વાળા મોલમાં ગ્રાહક પૂરતો સમય આપીને વિશેષ છૂટ એટલે કે ડિસ્કાઉન્ટ મેળવે છે.
ગ્રાહકને છાપેલી કિંમત ઉપર એટલે કે MRP ઉપર વિશેષ વળતર આપવામાં આવે છે. ગ્રાહક રોકડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે ઇન્ટરનેટ બેન્કિંગથી ચૂકવણું કરી શકે છે. નિયંત્રિત બજાર, જેને આપણે માર્કેટિંગ યાર્ડ અથવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ APMC પણ કહીએ છીએ. આઝાદી પછીના તબક્કામાં ખેત ઉત્પાદનના વેચાણની ચોક્કસ વ્યવસ્થા ન હતી. તેના લીધે ખેડૂતોનું શોષણ થતું હતું. તે રોકવા માટે સરકારે નિયંત્રિત બજાર એટલે કે APMCની વ્યવસ્થા કરી. ગુજરાતના વિવિધ તાલુકા મથકે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે APMC સ્થાપવામાં આવી છે. નિયંત્રિત બજાર એટલે કે APMCના ફાયદા. પહેલું છે, ખેડૂતોને ખેત પેદાશોનું જાહેર હરાજીથી વેચાણ કરવામાં આવે છે, એટલે ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે છે. ભાવ નિર્ધારણમાં પણ પારદર્શિકતા વધે છે. ખેડૂતોને તેના ખેત ઉત્પાદનના વધુ સારા ભાવ મળી શકે છે. વેપારીઓને ચોખ્ખો અને સારો માલ એક જ જગ્યાએથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. વિવિધ સેવાઓ જેવી કે બેન્કિંગ, ધિરાણ, વીમો, ગોદામ, અન્ય સુવિધાઓ નિર્માણ વગેરેની અમલવારી અસરકારક રીતે થાય છે. ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં રાત્રિ રોકાણ એટલે કે નિવાસ કરવો હોય તો તેની સુવિધા મળે છે. તેના પાકને સંગ્રહ કરવા માટે ગોડાઉન વગેરેની સુવિધા મળે છે. મુખ્ય ફાયદો ખેડૂતોને, તો જે આ APMC છે, APMC દ્વારા રેડિયો, વર્તમાનપત્ર, ટીવી, ઓનલાઈન, મોબાઈલ ફોન પર ખેડૂતોને ખેત પેદાશોના દૈનિક બજાર ભાવ આપે છે. વોટ્સએપ દ્વારા, એના દ્વારા. ઓનલાઈન બજાર, વિવિધ વેબસાઇટ દ્વારા બજારમાં ગયા વગર કોમ્પ્યુટર, મોબાઈલ ફોન કે ટીવી પરથી ડિજિટલ પેમેન્ટ કરીને સીધી જ ખરીદી કરી શકીએ છીએ. ઓનલાઈન શોપિંગ માટે અનેક કંપનીઓ ગ્રાહકોને સીધી વેચાણ કરતી હોવાથી વધુ વળતર એટલે કે ડિસ્કાઉન્ટ આપીને બજાર કરતા સસ્તા દરે વસ્તુઓ વેચી શકે છે. ગ્રાહકના ઘર સુધી ચીજ વસ્તુઓ સીધી જ પહોંચી જાય છે, માટે તેનો ઉપયોગ વધુને વધુ થઈ રહ્યો છે. હવે બજાર આપણા ઘરમાં કે આપણા હાથમાં આવી ગયું છે એમ કહી શકાય. ઓનલાઈન ખરીદીમાં ખાસ સાવચેતી પણ રાખવી જોઈએ, અન્યથા છેતરપિંડીનો ભય રહ્યો છે. જેમ કે હલકી ગુણવત્તાવાળી વસ્તુ આવે, જે મંગાવી હોય તેના કરતાં અલગ વસ્તુ આવે, અથવા નાણાકીય છેતરપિંડી પણ થઈ શકે.